વાત સુરતની કરીએ તો સુરતમાં 70 થી વધારે ઓવરબ્રિજ 2 દિવસ માટે બંધ રહેશે। ઉત્તરાયણને લઈને જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે। સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે। બ્રિજને છેડે પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત કરાયા છે। ઉત્તરાયણ પર્વને લઈને નિર્ણય કરાયો છે જેથી કોઈને પણ ઈજાઓ ના પહોંચે, કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે। ટીઆરબી જવાનો પણ બ્રિજ નીચે ઉપસ્થિત રહેશે અને કોઈને પણ બ્રિજ ઉપર જવા દેવામાં નહીં આવે કારણ કે બ્રિજ બંધ કરાયો છે। સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। સીધા જઈશું કીર્તેશ પાસે। કીર્તેશ, જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલ બ્રિજને એટલા માટે બંધ રખાયો છે કારણ કે મોટી જાનહાનિ પણ થતી હોય છે, દોરી ન વાગે તે માટે પોલીસ તંત્ર દ્વારા મોટો નિર્ણય કરાયો છે। એટલે કે ઉત્તરાયણની ગુજરાતભરમાં જ્યારે ધૂમધામથી ઉજવણી થતી હોય છે ત્યારે પતંગની દોરી કેટલી કાતિલ હોય છે આપને ને મને બધાને ખબર હોય છે, કારણ કે પતંગની દોરીથી લોકોનો જીવ જાય છે, ગળું કપાતું હોય છે, જેને લઈને સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। સૌથી મહત્ત્વની વાત છે, સુરતની અંદર આવેલા 70 કરતાં વધુ ઓવરબ્રિજો ટુ વ્હીલર માટે આજે અને આવતીકાલે 2 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના બ્રિજોના છેવાડે પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે કારણ કે આ બ્રિજ ઉપર કોઈ ટુ વ્હીલર વાહન ચાલક ના પહોંચી જાય અને ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો જ્યારે પહોંચતા હોય છે ત્યારે અહીંયાથી પસાર થતી દોરી કોઈનો ગળું કપાતા જીવ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેને લઈને આજે અને આવતીકાલે એટલે કે આજે ઉત્તરાયણ અને આવતીકાલે વાસી ઉત્તરાયણ અને તેમાં પણ સવારે 8 થી સાંજે 8 બ્રિજના બંને છેડે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે બ્રિજ છે, બ્રિજની શરૂઆતમાં જ જે પ્રકારે ટીઆરબી જવાનો સહિત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે કારણ કે આ સુરતમાં સૌથી વધારે ઓવરબ્રિજો આવેલા છે। એક જંકશનથી બીજા જંકશન જવા માટે ટ્રાફિક નડતરરૂપ ના થાય તે માટે ખાસ આ બ્રિજો બનાવવામાં આવેલા છે। રેસિડેન્ટ વિસ્તારોમાંથી પસાર થતા બ્રિજ ઉપરથી પતંગની દોરી પસાર થાય અને કોઈનું ગળું ના કપાય તે માટે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો। ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। તમે જોઈ શકો છો કે પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। બ્રિજનો આ એક છેડો છે, એ જ પ્રકારે બ્રિજનો બીજો છેડો આ ચડતો બ્રિજ છે, જ્યારે સામેની બાજુથી ચડતા બ્રિજ પાસે પણ આ જ પ્રકારે પોલીસ તૈનાત કરવામાં આવી છે, એટલે કે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે તમામ કર્મચારીઓ પોતાના પરિવારને અને તહેવારને છોડીને લોકોની સુરક્ષા માટે આ બ્રિજના છેવાડા ઉપર તૈનાત કરવામાં આવ્યા છે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો હાલ બ્રિજ પર પોલીસ જવાનો પણ તૈનાત કરાયા છે કારણ કે કોઈને પણ જાનહાનિ ના થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ આ બ્રિજને બંધ કરવામાં આવ્યું છે।